સ્માર્ટ સિટી અમદાવાદ, જ્યાં સિઝનનો વરસ્યો છે 112%થી વધુ વરસાદ। આ વરસાદમાં રોડ રસ્તાની સ્થિતિ થઈ ગઈ છે મગરની પીઠ જેવી। આપને દ્રશ્યો બતાવીએ। આ દ્રશ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કમિટીના ચેરમેનનો જે વોર્ડ છે ત્યાંના રસ્તાની હાલત કેવી છે એ જોઈ લો। નારણપુરા વોર્ડમાં એક તરફ ઠેર ઠેર બ્રિજના કામ ચાલુ હોવાથી ઠેક ઠેકાણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જ્યારે આંતરિક રોડની તો વાત જ ન પૂછાય। છેલ્લા 1.5 માસમાં તો આંતરિક રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે। વરસાદ વરસતા રોડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું। રસ્તાની સાફ સફાઈ કરવા સ્થાનિકો લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે। રોડ કમિટીના ચેરમેનના વિસ્તારમાં જ રોડ રસ્તાની આ હાલત હોય તો અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ હશે તે તો વિચારતા જ કંપારી છોડાવી દેશે। વરસાદના વિરામ બાદ રસ્તાના સમારકામના દાવા તો કરાયા, પણ હજુ સુધી એક પણ વિસ્તારમાં કોઈ જ કામગીરી શરૂ નથી કરવામાં આવી। અમદાવાદ શહેરના બહારથી જોડતા માર્ગોની તેની સાથે અમદાવાદ શહેરના આંતરિક માર્ગોની હાલત પણ ચોમાસામાં બિસ્માર બની છે। હાલ મેં છીએ ખુદ રોડ કમિટીના ચેરમેનના વોર્ડમાં નારણપુરામાં, અને અહીંયા આગળના રસ્તા જુઓ, જે બ્રિજ અહીંયા આગળ બની રહ્યો છે તેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, અને તે ડાયવર્ઝન આપતા આંતરિક સોસાયટીઓના જે માર્ગ છે તેની હાલત અહીંયા આગળ જોઈ શકાય છે। કેટલી હદે આ રોડ છે તે બિસ્માર હાલતમાં છે। વાહન ચાલકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, પણ કેવી રીતના કરે છે તે અહીંયા આગળ જોઈ શકાય છે। સાઈડમાંથી પોતાના વાહનો બહાર કાઢવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। મોટા પથ્થર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। વાહનોને નુકસાન સતત થાય તે પ્રકારના રોડ રસ્તા અહીંયા આગળ થઈ ગયેલા છે, અને આખો રોડ જે અહીંયા આગળ આવેલો છે 1.5થી 1 કિલોમીટરનો, તે આખો રોડ આ પ્રકારનો છે, જેના કારણે થઈને કોર્પોરેશન પ્રશાસન સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે ગત રવિવારના રોજ અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ સ્થળો પર રોડ બનાવવાની કામગીરી કરી હતી, અને અત્યારે જે વાહન ચાલક આપણી સાથે આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, રોજ આ માર્ગ ઉપરથી આપ નીકળો છો? હા। આ રોડ આવો ખરાબ હોય તો કેવા પ્રકારની મુશ્કેલી પડતી હોય છે? પડે ખરી મુશ્કેલી પડે કે નથી? તો પડે જ ને। આ ઉબડખાબડ રોડ છે, પ્રશાસન પાસેથી શું આશા અપેક્ષાઓ છે? કારણ કે વરસાદ બંધ છે અત્યારે, તો અત્યારે રસ્તાને રિપેર તો કરવા પડે કે નહીં? રિપેર કરતા નથી આ લોકો, શું કરીએ આપણે? તમે રોજ આ જ રસ્તેથી પસાર? આ જ રોડે નીકળીએ છીએ અમે। અહીંયા એક તો પહેલેથી ડાયવર્ઝન આપેલું છે, બ્રિજના આપેલું છે, પાણી ભરાય છે, અને ખાડા ખબડા આટલા બધા છે તો માણસ એમનેમ લપટીને પડે, અને હાથ પગ ભાંગે એવું થાય ને આ રફ રોડ ઉપર। તો લગભગ કેટલો રોડ આવો છે સાહેબ? આખો રોડ આખો ઊભો પટ્ટો આવો છે? આખો રોડ એવો છે। હા। શું આશા અપેક્ષા તમને નાગરિક તરીકે, જાગૃત નાગરિક લાગો છો એટલા માટે, કે શું અપેક્ષા તમને પ્રશાસન પાસેથી? કારણ કે ભેજ અત્યારે નથી વાતાવરણમાં। આ તો એ રસ્તા હરખા કરાવવા પડે ને, બસ એ અપેક્ષા છે અમારી, કે રોડ સારા હોય તો માણસ વ્યવસ્થિત મુસાફરી કરી શકે। નાગરિક આપણી સાથે જોડાયા હતા, વાહન ચાલક જે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હતા, અને તેમનું ચોક્કસથી માનવું છે, સ્વાભાવિક રીતે એક નાગરિક તરીકે તેઓ આશા પણ રાખતા હોય। પ્રાથમિક સુવિધાનો વિષય છે, કારણ કે અહીંયા આગળ જે ટેખાડા બહાર આવ્યા છે તે જોતાં કોઈ પણ વાહન ચાલક અહીંયા આગળ અકસ્માત થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે વાહન ચાલકો આશા રાખી રહ્યા છે કે વરસાદ અત્યારે બંધ છે તેવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકા આ રોડ છે તેના પેચવર્ક કરે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંત સોની, ABP અસ્મિતા, અમદાવાદ।